કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો. ચાલો ચાલુ કરીએ આપણે આપણું અકાઉન્ટ્સ. એમાં ઉદાહરણ નંબર 23, ચેપ્ટર નંબર 6. જરૂરી ખાતા અહીંયા બનાવ્યા છે. પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા, રોકડ અને બેંક, પાકું સરવૈયું. જોઈએ સૌથી પહેલાં રકમ જોઈએ તો ખબર પડશે કે શું છે દાખલામાં. E, F અને G 4:3:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તો લખીશું E, F, G 4:3:3. E તારીખ 31/3/15 રોજ નિવૃત્ત થયો. ચલો ભાઈ E ગયો. તે દિવસે પાકું સરવૈયું નીચે મુજબ હતું. જોઈએ શું છે. મૂડી આપી છે, સામાન્ય અનામત આપી છે, લેણદારો છે, દેવી હુંડી છે. મિલકત બાજુ જોઈએ તો પાઘડી, જમીન મકાન, ફર્નિચર, સ્ટોક, દેવાદારો અને રોકડ આપી છે. હવે જોઈએ હવાલા. તો નિવૃત્તિની શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવી. પહેલું, પાઘડીનું મૂલ્યાંકન 4,000થી કરવામાં આવ્યું છે. બીજું, કાયમી મિલકતોની કિંમતમાં 20% વધારો કરવો. તો બાળકો અહીંયા કાયમી મિલકત કીધું છે. તો કાયમી મિલકતમાં પાકા સરવૈયામાં તમે જુઓ તો બે વસ્તુ આવશે, જમીન મકાન અને ફર્નિચર. પછી સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલ છે. તો સ્ટોક ઉપર ટીક માર્ક કરીશું. નફા નુકસાનનું નવું પ્રમાણ E અને G વચ્ચે 4:1 પ્રમાણમાં રહેશે. નવું તો E અને G કે F અને G? F અને G, સોરી. તો સૌથી પહેલાં બાળકો આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. પછી હું હવાલો વાંચીશ, એની પછીનો પાંચમો. નકર પહેલાં પાંચમો હવાલો વાંચી લઈએ. ચાલો. ઈને તેની લેણી રકમ ચૂકવી દેવી અને નવી પેઢીમાં રોકડ 1,000 રહે તે રીતે F અને G જરૂરી રોકડ એવી રીતે લાવશે કાં તો લઈ જશે જેથી નવી પેઢીમાં તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રહે. તો એ તો સૌથી છેલ્લે સોલ્વ થશે. સૌથી પહેલાં આપણે લાભનું પ્રમાણ શોધવું પડશે. તો લાભનું પ્રમાણ બરાબર નવું માઇનસ જૂનું. F, G. નવું છે 4:1 એટલે 4/5, 1/5 માઇનસ જૂનું હતું 3/10, 3/10. 4 ને 3 7, 8 9 10. લસા લઈશું. સૌથી મોટા 10 છે એટલે 10 લસા લઈશું. અહીંયા 10 લાવવા માટે 2 વડે ગુણવા પડશે. તો 4 દુ 8 ઓછા 3, 2 કા 2 ઓછા 3, તો 5/10 માઇનસ 1/10. તો જીએ ત્યાગ કર્યો છે અને એફને શું થાય છે? લાભ. તો નિયમ પ્રમાણે જેને પણ ત્યાગ કર્યો હોય એને પણ પાઘડી આપણે આપવી પડશે. તો ચાલો એ પાઘડી આવશે ત્યારે આપણે લખીશું. અત્યારે તો આપણે દાખલાની શુભ શરૂઆત કરીએ. સૌથી પહેલાં પાકા સરવૈયાથી. ચાલો, મૂડી આપી છે તો મૂડી ખાતામાં લખીશું. બાકી આગળ લાવ્યા 8,000, 5,000, 2,000, 8,000, 5,000, 2,000. પછી આપી છે સામાન્ય અનામત. તો એ પણ ભાગીદાર વચ્ચે વેચાઈ જશે 4:3:3 એટલે કે જૂના પ્રમાણની અંદર. તો 2,000ને વેચીશું 4:3:3 પ્રમાણમાં. તો આવશે 800, 600, 600. લેણદારો. તો લેણદારમાં કોઈ જ હવાલો નથી એટલે પાકા સરવૈયામાં 12 લખી નાખીશું. લેણદાર 8,000. દેવી હુંડીમાં પણ કોઈ હવાલો નથી એટલે એ પણ 12 લખી નાખીશું. 2,000. હવે જોઈએ મિલકત બાજુ. તો મિલકત બાજુ આપી છે પાઘડી. તો આને કહેવાય જૂની પાઘડી. જૂની પાઘડી જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વેચીશું. 1,000ને 4:3:3 પ્રમાણમાં વેચતા 400, 300, 300 મળશે. પછી આપ્યું છે જમીન મકાન હવાલો છે. તો મિલકત લેણામાં અંદર બાજુ લખીશું 6,000.
ફર્નિચર એમાં પણ હવાલો છે 4000, સ્ટોક એમાં પણ હવાલો છે 6600, દેવાદાર એમાં કોઈ જ હવાલો નથી તો 12 લખી નાખીશું 9000, રોકડ તો રોકડ ખાતામાં બાકી આગળ લાવ્યા 400. તો બાળકો આ હતા પાકા સરવૈયાની વિગતો. હવે જોઈએ છે આપણે હવાલાની વિગતો. તો લખ્યું છે કે નિવૃત્તિની શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવી છે. પહેલું છે પાઘડીનું મૂલ્યાંકન 4000 કરવું. પાઘડી 4000 છે. જે નિવૃત્ત થાય એને પાઘડી આપવી પડે. ઈની પાઘડી 4000 ગુણ્યા એનો ભાગ 4 × 10 તો ચોખ્ખું 1600 રૂપિયા ઈને આપવા પડશે. બીજું કે જીને પણ ત્યાગ થાય છે તો જીને પણ પાઘડી આપવી પડશે 4000 ગુણ્યા 1 × 10 400. આ બંનેને પાઘડી કોણ આપશે? જેને લાભ થયો છે તે એફ આપશે તો એના ખાતાની ઉધાર બાજુ 1600 400. 1600 કોને મળશે? ઈને તો ઈના મૂડી ખાતે. 400 કોને મળશે? જીને તો જીના મૂડી ખાતે. અને અહીંયા બંનેના ખાતાની જમા બાજુ ઈને મળે છે 1600 અને જીને મળે છે 400. કોણ આપે છે? એફ. તો એફના મૂડી ખાતે. કમ્પ્લીટ. આ હતું પાઘડીનો હવાલો. હવે એની પછી મિલકતનું જોઈએ. તો કાયમી મિલકતની કિંમતમાં 20% વધારો. કાયમી મિલકતમાં આવશે જમીન મકાન અને ફર્નિચર. 6000ના 20% એટલે 1200 રૂપિયા અને 4000ના 20% એટલે 800 રૂપિયા. અહીંયા પ્લસ કર્યું તો બીજી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમીન મકાન ખાતે, ફર્નિચર ખાતે 1200 અને 800. સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલો છે. જો સ્ટોક 6600 છે, 10% વધુ કિંમતે દર્શાવેલો છે એટલે આપણે એની ગણતરી કરીએ. કઈ રીતે થશે? જો કે ધારો કે સ્ટોકની કિંમત કેટલી છે? 100 રૂપિયા પ્લસ વધારો એટલે કે 10% એટલે કે 10 રૂપિયા વધારો એટલે 110 રૂપિયા દર્શાવેલો છે. તો આ રીતે ગણાય. 110 હોય ત્યારે સ્ટોકની કિંમત કેટલી છે? 6600. તો 100 હોય ત્યારે કેટલી થવી જોઈએ? 6600 ગુણ્યા 100 ભાગ્યા 110. તો જવાબ આવે છે 6000. તો સ્ટોક કેટલાનો થવો જોઈએ? 6000નો. તો એનો મતલબ એ કે શું કરવી પડશે? એટલી કિંમત ઘટાડો 600 રૂપિયા ઘટાડી દઈશું. 6000 ત્યાંથી માઇનસ થયું તો અહીંયા ઉધાર બાજુ સ્ટોક ખાતે 600 રૂપિયા. આગળ વધીએ. નફા નુકસાનનું નવું પ્રમાણ આપ્યું છે 4:1. એ તો આપણે ગણતરીમાં લઈ લીધું છે. ચાલો એની પછી જોઈએ ઈને તેની લેણી રકમ ચૂકવી દેવી. તો એ હવાલો સોલ્વ કરતાં પહેલાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાનું શું મારવું પડશે? ટોટલ કરવું પડશે. ચાલો કરીએ. 1200 + 800 2000માંથી 600 રૂપિયા બાદ કરીશું 1400. આ મળ્યો નફો. ઈ એફ જી વચ્ચે વહેંચીશું. 1400ને 4:3:3ના પ્રમાણમાં વહેંચીએ તો આવશે 560, 420, 420. અહીંયા ઉધાર કર્યું છે તો એના મૂડી ખાતામાં જમા લખીશું 560, 420, 420. હવે ટેમ્પરરી ખાતું આપણે આ બંધ કરવાનું છે
કારણ કે રકમ ચૂકવવાની છે જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેને, અને એ રકમ ઈ અને એફ અને જી લાવે છે. એટલે જો અહીંયા હું લખી નાખું છું ઈ એફ જી મૂડીની ગણતરી. એ નિવૃત્ત થાય છે તો એને કેટલી મૂડી આપવાની છે જોઈએ. 8,000 વત્તા 800 વત્તા 1600 વત્તા 560, ટોટલ રકમ થાય છે 10,960. એમાંથી 400 રૂપિયા બાદ કરીશું તો એને ચૂકવવાના થાય છે 10,560. અહીંયા બી લખી નાખું 10,560. કેવા ચૂકવવાના? રોકડ, એટલે રોકડ ખાતે. અહીંયા ઉધાર છે તો અહીંયા શું થશે? જમા ઈના મૂડી ખાતે. ચાલો, હવે એફ અને જીએ પૈસા લાવવાના છે એટલે એની રફ ગણતરી કરવી પડશે. 5,000 વત્તા 600, 5,600 વત્તા 420, એટલે કે 6,020. 6,020માંથી 2300 રૂપિયા બાદ કરીશું તો મળે છે 3720. તો આપણે અહીંયા લખીશું 3720. ચલો, જીની વાત કરીએ તો 2,000 વત્તા 600 2600, 2600 વત્તા 400 3,000 વત્તા 420 3,420. એમાંથી 300 રૂપિયા બાદ કરીએ તો 3,120. આટલી મૂડી થઈ. હવે હવાલો વાંચું છું, જોજો. ઈને તેની લેણી રકમ ચૂકવી દેવી અને નવી પેઢીમાં રોકડ 1,000 રહે. તો જો હજી આપણને એવું કીધું છે કે રોકડા પાછા કેટલા રહેવા જોઈએ? 1,000. જ્યારે પણ રોકડની ગણતરી કરવાની હોય એવું કીધું છે કે આટલા રોકડા રાખવા, તો એ સમયે જેટલા રોકડા રાખવાના છે એ રકમ પ્લસ કરવી અને શરૂઆતની જે રોકડ શિલ્લક હોય એ બાદ કરવી. માઇનસ શરૂની રોકડ 400 રૂપિયા એ આપણે પછી બાદ કરીશું. તો ચાલો ટોટલ મારીએ. 10,560, 3720, 3120 અને 1,000. 10,560, 3720, 3120 અને 1,000. તો જવાબ આવે છે 18,400. પૈસાની જરૂર છે 18,400. એમાં આપણી પાસેથી પડ્યા છે 400 રૂપિયા. તો હવે કેટલા રૂપિયા રોકડા જોશે? 18,000. તો આ 18,000 કોણ લાવશે? ઈ, એફ અને જી. તો લખીએ એફની મૂડી અને જીની મૂડી. 18,000 રૂપિયા નફા નુકસાનના નવા પ્રમાણમાં, કે 4/1, એટલે કે 4/5 અને 1/5ના પ્રમાણમાં વહેંચીશું. તો ઈએ રાખવી પડશે 14,400 અને જીએ મૂડી રાખવી પડશે 3,600. તો ચલો આની એન્ટ્રી કરીએ. હવે તો અહીંયા લખી નાખીશું બાકી આગળ લઈ ગયા, મળી ગયા છે. ઈએ કેટલા રાખવાના છે? 14,400 અને આને 3,600. તો એ મૂડી આપણે અહીંયા લખી જ નાખીએ. એફ અને જી 14,400, 3,600, ટોટલ 18,000. હવે ટોટલ આપણે હવે ટોટલ મારીશું. રફ ગણતરી અત્યારે કરી હતી એનું. 14,400 વત્તા 400 એટલે 14,800, 14,800 વત્તા 1600, 20,400, 20,400 વત્તા 300, સોરી 14,400 વત્તા 400, 14,800, 14,800 વત્તા 1600, 14 ને 1 15, 15 ને 1 16, 16,400, 16,400 વત્તા 300, 16,700. 16,700માંથી 6,020 બાદ કરીશું તો તફાવત આવે છે 10,680. તો આટલા રૂપિયા એફએ લાવવા પડશે. એટલે અહીંયા લખીએ રોકડ ખાતે. અહીંયા જમા થયું તો રોકડ ખાતામાં ઉધાર બાજુ 10,680 એફના મૂડી ખાતે.
જીમાં 3600 વત્તા 300 એટલે 3900, એમાંથી 3420 રૂપિયા આપણે બાદ કરીશું તો એનો તફાવત આવે છે 480, તો આને લાવવા પડશે 480 રૂપિયા જીના મૂડી ખાતે। હવે બાળકો આનું ટોટલ મારીશું। રોકડ બેલેન્સ આપણી પાસે 1000 રૂપિયા વધવું જોઈએ એવું કીધું છે, તો થાય છે કે નહીં જોઈએ। 400 વત્તા 10 680 વત્તા 480 11560, એમાંથી 10 560 બાદ કરો 1000 આવી ગયા। જેટલા રાખવાના કીધા હતા એટલા 1000 રાખવાના કીધા હતા ને 1000 આવી ગયા। પાકા સરિયામાં લખીશું રોકડ ખાતે અને આનું આપણે ટોટલ મારીશું। 18 ને 2 20, 20 ને 8 28000। તો તમે મિલકત લેના બાજુનું બી ટોટલ મારો 7200 4800 6000 9000 અને 1000 28000। તો બાળકો આ હતું ઉદાહરણ નંબર 23 બરાબર। હવે એક અગત્યની તમને સૂચના એ આપવાની છે કે કોરોના વાયરસના લીધે ગવર્મેન્ટે જે 30% કોર્સ કાપ્યો છે એ 30% કોર્સમાં ચેપ્ટર 6ના આના પછીના બાકીના દાખલા એટલે કે ઉદાહરણ નંબર 23 પછીના દાખલા અભ્યાસક્રમમાં લીધેલા નથી, માટે આપણે હવે આગળના દાખલા હવે વિડીયો લેક્ચરમાં નહીં લઈએ, પણ ઓનલાઈન લેક્ચરમાં તમને કોઈ ડિફિકલ્ટી હોય તો આપણે એ સોલ્વ કરાવીશું। અને સમય જો મળશે તો આપણે પછી ક્યારેક પણ દિવાળી પછી કે એની પછી પણ આપણે એ લેક્ચર એડ કરીશું, પણ અત્યારે ટેમ્પરરી સમય માટે આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ। એટલે કે આપણો ફર્સ્ટ પાર્ટ પહેલો ભાગ અહીંયા પૂરો થાય છે અને નેક્સ્ટ લેક્ચરથી હવે આપણે બીજા ભાગમાં પ્રવેશ કરીશું। બીજા ભાગનું પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું શેર મૂડી, જેમાં સ્ટાર્ટિંગમાં થોડી થિયરી છે અને પછી એના દાખલા છે। તો બાળકો આજે અહીંયા સુધી રાખીએ અને ચેપ્ટર પૂરું કરીએ। તો જય હિન્દ, જય ભારત।